હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ સુકાની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. લાસ્ટ લેક્ચર નંબર 1 ની અંદર વાત કરી હતી કે નિવસન તંત્ર શું છે અને તેના કયા કયા બંધારણ છે, તેનું કાર્ય શું છે વગેરે વગેરે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે ઉત્પાદકતા કોને કહેવાય અને ઉત્પાદકતાના પ્રકારો કોને કહેવાય. જેમાં આપણે વાત કરેલી પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા. જો હજુ પણ તમે નથી જોયું તો તમે આ પ્લેલિસ્ટની અંદર જઈને જોઈ શકો છો. આજે આપણે શરૂ કરીશું લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 2 ની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે વિઘટન એટલે શું. સૌથી પહેલા આપણે કોઈ પણ ક્વેશ્ચન હશે તો એની શું લખીએ? વ્યાખ્યા. ઓકે, હવે વિઘટન એટલે આપણે શબ્દને સમજીએ એટલે ખબર પડે કે કંઈક તૂટવું કે ભાંગવું એવું બધું થાય, બરાબર. પરંતુ જૈવિક ભાષાની અંદર વિઘટન એટલે શું તો આપણે વ્યાખ્યા યાદ રાખીએ. અહીંયા લખી દઈએ વ્યાખ્યા કે કોઈ પણ જટિલ પ્રોપર વ્યાખ્યા લખીએ. મૃત સજીવોના જટિલ કાર્બનિક પદાર્થો માંથી, કોનામાંથી? જટિલ એવા સજીવો કે જે નાશ પામી ચૂક્યા છે એ બધા સજીવોના જટિલ કાર્બનિક દ્રવ્યો તોડી કે જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થો, સરળ અકાર્બનિક પદાર્થો બનવાની ક્રિયા ને શું કહેવાય? વિઘટન કહેવાશે. શું કહેવાશે? વિઘટન. હવે જે કોઈ પણ સજીવો વિઘટનની પ્રક્રિયા પ્રેરે એને શું કહેવાય? વિઘટકો. શું કહેવાશે? વિઘટકો. ચલો, સપોઝ કે કોઈ ડેથ બોડી કે કોઈ પણ વનસ્પતિનો પર્ણો કે કોઈ પણ વનસ્પતિના અવશેષો, ભાગ, પુષ્પ, સડી ગયેલા પાંદડા વગેરે પડે છે. કોઈ ઉંદર, સસલું કે કોઈ પણ મનુષ્યની લાશ જમીનની અંદર દાટી દેવામાં આવે છે તો શું એની એ લાશ કે એના એ પુષ્પના કે વનસ્પતિના અવશેષો વર્ષો પછી પણ એમને એમ રહે છે? તો કે નહીં. એ કેવું ખોતરાઈ ગયેલું હોય કે ખવાઈ ગયેલું હોય. આપણે ઘણા બધા વર્ષો પછી જોઈએ તો એમાં ખાલી હાડપિંજર હોય, બીજું બધું હોય નહીં. તો બીજા બધા ઘટકો ગયા ક્યાં? તો ક્યાં ગયા હોય? એ વિઘટન થઈને જમીનની અંદર ભળી ગયા હોય. આપણું જીવંત શરીર એ ઘણા બધા જટિલ કાર્બનિક પદાર્થો ધરાવે છે તો કે હા, જેમ કે પ્રોટીન્સ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોપ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ, ચરબી છે, શર્કરાઓ છે, પોલિસેકેરાઇડ્સ જેની આપણે વાત કરીએ. ઘણા બધા there are bunch of કાર્બનિક સબસ્ટન્સ અથવા તો ઓર્ગેનિક સબસ્ટન્સ. પણ એનું થાય છે શું? એટ ધ એન્ડ જ્યારે આપણે નાશ પામીએ અને આપણા શરીરના દરેકે દરેક ભાગ શેમાં ભળી જાય છે? જમીનમાં ભળી જાય છે. હિન્દુ માન્યતાની અંદર કે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ લાશને, મનુષ્યની લાશને બાળવામાં આવે છે એટલે એમાંથી તમને શું મળે છે? રાખ. રાખને પણ આપણે પાણીમાં નાખીએ છીએ, એડ કરીએ છીએ તો એ અંતે પણ એ પણ ક્યાં ભળી જાય છે? જમીનની અંદર ભળી જાય છે. એટલે આ મનુષ્ય દેહ પણ શેમાં ભળવાનો છે? જમીનની અંદર. પરંતુ આપણી વખતે ત્યારે કોઈ વિઘટકો પ્રક્રિયા ના ભજવી. પરંતુ તમે કોઈ પણ નું ખૂન થઈ ગયું છે, એની લાશો મળે તો એ બધાને જમીનની અંદર દાટી દેવામાં આવેલું હોય. પ્લસ કબ્રિસ્તાનની અંદર કે પછી ચર્ચની અંદર લોકોને ક્રિશ્ચિયન લોકોને કે ઇસ્લામિક ધર્મમાં લોકોની લાશને દાટવામાં આવે તો એમાં શું થશે? તો કે એના જમીનમાં જ્યાં દાટવામાં આવે છે એની આસપાસ ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા અને ફૂગ એનું શું કરશે? વિઘટન કરશે. શું કરશે? વિઘટન. તો વિઘટકો કોને કહેવાશે? જે કોઈ પણ સજીવો વિઘટનની પ્રક્રિયા પ્રેરે એને શું કહેવાય? વિઘટકો. તો કોણ વિઘટકો હોય? તો કે સામાન્ય રીતે મોટા ભાગના બેક્ટેરિયા અને ફૂગ એ સારા વિઘટકો તરીકે વર્તતી હોય. કોના તરીકે? સારા વિઘટકો તરીકે વર્તે. આની સિવાય ઘણા બધા તમે ખેતર જુઓ તો ખેતરની અંદર આમ આપણે છોડને દાટીને મૂકી દઈએ, બરાબર. આ જમીનની અંદર છોડને દાટેલા છે કે કોઈ પણ વનસ્પતિના ખરેલા કે તૂટેલા ભાંગેલા અવશેષો છે એ જમીનમાં ભળે છે, એ પણ વર્ષો સુધી એમને રહેતા નથી. એ પણ શું થાય છે?
વિઘટન પામે છે. અને વિઘટન કોણ એનું કરે છે? બેક્ટેરિયા અને ફૂગ. વિવિધ પ્રકારના બેક્ટેરિયા એની અંદર ભાગ લેશે અને વિવિધ પ્રકારની ફૂગ પણ એની અંદર ભાગ લેશે. અને એ શું કરે છે? તો કે એમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થો, જટિલ કાર્બનિક પદાર્થો મેં વાત કરી એમ શર્કરા, પ્રોટીન, ચરબી, ઓકે, ન્યુક્લિક એસિડ પણ. ત્યારબાદ સરળ કાર્બનિક પદાર્થો કે શર્કરાના ભાગો જેવા કે કાર્બન, હાઇડ્રોજન, બરાબર, ફોસ્ફરસ, ત્યારબાદ આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ તો એની અંદરથી મળતો નાઇટ્રોજન કે પછી ફોસ્ફરસ છે, આ બધા જ ઘટકો અકાર્બનિક પદાર્થો કહેવાશે કે જે ક્યાં ભળે છે? છેવટે જમીનમાં ભળી જાય છે. તો જીવંત અવસ્થા ધરાવતા દરેક સજીવનું મૃત્યુ અને મૃત્યુ બાદ એનું વિઘટન આવશ્યક છે. એ તમારે યાદ રાખવાનું છે. યાદ નહીં, આ તો સિમ્પલ વસ્તુ છે કે દરેક જે સજીવ અહીંયા જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું છે અને મૃત્યુ બાદ એનું વિઘટન થવાનું છે અને છે જ. હવે તમને એમ થશે કે સર આ બેક્ટેરિયા અને ફૂગ શા માટે એનું વિઘટન કરે છે? હકીકતમાં બેક્ટેરિયા અને ફૂગ એ પોષણ માટે મૃતદેહો પર આધાર રાખે અથવા તો મૃત અવશેષો કે જેની પાસે જટિલ કાર્બનિક પદાર્થો છે એને એ ખોરાક તરીકે યુઝ કરશે. કોના તરીકે? ખોરાક તરીકે. એટલા માટે જ્યારે પણ આપણું કોઈ પણ શરીરનું વિઘટન થતું હોય, શું થતું હોય? વિઘટન થતું હોય. આ કોઈ સપોઝ કે સજીવ છે તો એ વિઘટન થઈ રહેલા સજીવોમાંથી વિઘટકો શું મેળવે છે? પોષણ મેળવે. કોણ છે અહીંયા? વિઘટકો. કોણ છે? વિઘટકો. આપણે અહીંયા આવી રીતે યાદ રાખી દઈએ. ચલો, આમાં વિઘટન થઈ રહેલા સજીવમાંથી વિઘટકોએ શું મેળવ્યું? પોષણ મેળવ્યું. એટલે બેક્ટેરિયા કે ફૂગ જે છે એની શું થઈ? વૃદ્ધિ થઈ. ત્યારબાદ જ્યારે આ બેક્ટેરિયા કે ફૂગ એને પોષણ તરીકે લે છે તો એ પણ એને શું કરશે? જટિલ કાર્બનિકમાંથી સરળ અકાર્બનિકમાં ફેરવશે. એટલે વિઘટકોની અંદરથી પણ અહીંયા કેવા બની જશે? અકાર્બનિક પદાર્થો. કેવા? અકાર્બનિક પદાર્થો આમાંથી પણ બનશે. ચલો, આ અકાર્બનિક પદાર્થો એટલે કે કોણ? ખનિજ તત્વો. કોણ? ખનિજ તત્વો. હવે આ ખનિજ તત્વો શેમાં ભળી ગયા છે? તો કે જમીનની અંદર. શેમાં ભળી ગયા છે? જમીનની અંદર. આ અકાર્બનિક ઘટકો છે એ બધા જ અહીંયા સપોઝ કે કોઈ વનસ્પતિ છે એના મૂળ આવી રીતે છે, રૂટ્સ. ઓકે, તો આ બધા જ અકાર્બનિક પદાર્થો એ વનસ્પતિ યુઝ કરી શકે? તો કે હા. કોના તરીકે? તો કે પોષક તત્વો તરીકે. કોના તરીકે? પોષક તત્વો તરીકે. અને એનું શું કરશે? વૃદ્ધિ કરશે. બરાબર. એટલે વિઘટનની શૃંખલા પણ જુઓ. વિઘટન અહીંયા કોઈ પણ સજીવ હતા, સપોઝ કે અહીંયા કોણ હતું? ચલો આપણે દોર દઈએ. કોઈ પણ એક સજીવ છે. આ કોઈ પણ સજીવ છે. ઓકે, અને એ હવે મૃત્યુ પામે છે તો એનું શું થશે? વિઘટન. વિઘટન કોણ કરશે? વિઘટકો. વિઘટકો એને જટિલ કાર્બનિકમાંથી સરળ અકાર્બનિકમાં ફેરવશે અને આ અકાર્બનિક પદાર્થો એ વનસ્પતિ માટે પોષક તત્વો સ્વરૂપે જમીનમાં ભળી જશે. આ વનસ્પતિ હવે એને શું કરશે? યુઝ કરશે પોષક તત્વો તરીકે અને વનસ્પતિ એની વૃદ્ધિ કરશે. ફરીથી આ વનસ્પતિના કોઈ અવશેષ એ અહીંયા જમીન પર પડે છે, બરાબર, આ રીતે. તો એનું પણ શું થશે? વિઘટન થશે. કોણ કરશે વિઘટન? વિઘટકો કરશે. એમાંથી શું બનશે? અકાર્બનિક પદાર્થો બનશે. અકાર્બનિક પદાર્થો આવી રીતે પોષક તત્વ સ્વરૂપે વનસ્પતિ ફરીથી મેળવશે. એટલે આ ચક્ર પણ ચાલ્યા જ રાખે. શું થયા રાખે? આ ચક્ર પણ ચાલ્યા જ રાખશે. રાઈટ? તો આ આખી પ્રક્રિયા શાની છે? વિઘટનની. શાની છે? વિઘટનની. આ વસ્તુ તમે ડ્રો પણ કરી શકો અને ડ્રો ના કરવી હોય તો સિમ્પલ વસ્તુ છે, તમે યાદ પણ રાખી શકો. ઓકે, હવે આ વૃદ્ધિ માટે થઈને આ નિવસન તંત્રની અંદર આ એક પ્રક્રિયા પણ ચાલતી રહેવી જોઈએ. જોજો, વિઘટન કોના વડે થયું? મૃત સજીવ પરથી. તો વિઘટકોએ ઇનડાયરેક્ટલી પોષણ માટે આધાર કોના પર રાખ્યો? મૃત સજીવ ઉપર. કોના ઉપર? મૃત સજીવ. અહીંયા રહ્યો મૃત સજીવ. રાઈટ? એટલે કે આ એક પ્રકારની અલગ પ્રકારની આહાર શૃંખલા છે કે જે વિઘટકો એ પોતે ઉપભોગી તો છે પરંતુ વનસ્પતિ ઉપર આધાર રાખતા નથી. એટલા માટે આ એક પ્રકારની આહાર જાળ અહીંયા જો રચાતી હોય તો મૃત દ્રવ્યમાંથી વિઘટકો, વિઘટકોમાંથી ફરીથી વનસ્પતિ મેળવે છે.
તો આ એક પ્રકારની મૃત દ્રવ્ય અથવા તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા પણ આને કહેવાય, કે જે આપણે આવનારા લેક્ચર્સની અંદર ડિટેલમાં ભણશું. ટોટલ આહાર શૃંખલા કોને કહેવાય, આહાર જાળ કોને કહેવાય અને તેના પ્રકારો એ આપણે આવનારા લેક્ચર્સની અંદર ભણીશું. પરંતુ અત્યારથી એક કોન્સેપ્ટ યાદ રાખજો. સવાલને આગળ વધારીએ તેમાં લખેલ છે કે તેના તબક્કાઓ વર્ણવો. કેટલા તબક્કા છે? ટોટલ વિઘટનના 5 તબક્કા. કેટલા? 5. 1 2 3 4 અને 5. સૌથી પહેલો તબક્કો છે કે જેનું નામ શું છે? અવખંડન. શું? અવખંડન. અવખંડન બાદ બીજો ધોવાણ, ત્યારબાદ ત્રીજો અપચય, ચોથો સેન્દ્રીકરણ અને પાંચમો ખનિજીકરણ. ક્યાંક ક્યાંક તમને આ બે મુદ્દા નહીં આપેલા હોય, 3 મુદ્દા આપેલા છે, ક્યાંક તમને 5 મુદ્દા આપેલા હશે. તમારે સમજવા માટે, નીટના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અને એમસીક્યુઝ અટેમ્પ્ટ કરવા માટે આ 5 મુદ્દા વિશે તમને ખબર હોવી જોઈએ. ચલો, અવખંડન કોને કહેવાશે? અવખંડન એટલે કે તોડવું. જ્યારે ક્યારે પણ વિઘટકો જેવા કે પૃથ્વીના પેટાળ કે જમીનના સ્તરના ઉપલા સ્તરમાં રહેતા વિઘટકો, અહીંયા રહેતા વિઘટકો, એમાં કોણ હોય? મોટા ભાગે અળસિયા હોય. અળસિયા પણ એક પ્રકારના શું છે? વિઘટક. કોણ છે? તો કે અળસિયા મુખ્ય વિઘટક છે ખેતર માટે. ઓકે, અને અળસિયા એ ખેડૂતના મિત્ર પણ છે. કેમ? તો કે એક તો એ સજીવોનું વિઘટન કરીને ત્યાં અકાર્બનિક પદાર્થો ઉમેરશે કે જે વનસ્પતિને મદદ કરવાના છે. બીજું તો કે એ જે રીતે ચાલશે એવી રીતે જમીનને પોચી બનાવશે, એની વચ્ચે હવા, ત્યારબાદ પાણી જઈ શકે એટલા માટેની જગ્યા બનાવશે, જેનાથી વનસ્પતિના મૂળને પૂરેપૂરો હવા અને ત્યારબાદ ઓક્સિજન મળી રહે અને એની દેહધાર્મિક ક્રિયા કરી શકે, આટલા માટે. તો અવખંડન ક્યાં થશે? અવખંડન સપોઝ કે અહીંયા થઈ, રાઈટ. આ કોઈ પણ વિઘટકો એ મૃતદેહોને તોડી નાખે છે, પોતે ખાય છે, ખોરાક તરીકે મૃતદેહોને ખાય, એટલે એના નાના કટકા કરશે. નાના કટકા કરીને અવખંડન કર્યું, એને શું કહેવાય? અવખંડન. એટલે કે આ કોણ હકીકતમાં કરે છે? વિઘટકો, જેવા કે અળસિયા, ઘણા બધા કૃમિ હશે, એ પણ શું? કૃમિ પણ ઘણી વખત શું વર્તે? વિઘટકો તરીકે વર્તે. એ શું કરે? તો કે મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરે. શું કરે? મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરી હવે એના અન્ન માર્ગમાંથી એ ખોરાક જશે. અન્ન માર્ગમાંથી ખોરાક જાય એટલે એનું પાચન થશે અને આથી ખોરાકમાં જે ખાધેલું છે એ દ્રવ્યોના કદ તથા સ્વરૂપમાં શું થઈ જાય? ફેરફાર થાય. શું થઈ જાય? ફેરફાર થાય. અને એમાંથી જે મળ દ્રવ્ય છે, શું છે? મળ દ્રવ્ય એ ક્યાં ઉમેરાય છે? ભૂમિમાં ઉમેરાય. આ મળ દ્રવ્યની અંદર હજી સંપૂર્ણ વિઘટન નથી થયું, એમાં થોડાક અકાર્બનિક પદાર્થો હશે, તેમાં સરળ કાર્બનિક પદાર્થો પણ હોય અને ઘણા અકાર્બનિક પદાર્થો પણ હશે. કોની અંદર? મળ દ્રવ્યની અંદર. એટલે જટિલ કાર્બનિકમાંથી અહીંયા શું બન્યું? સરળ કાર્બનિક બન્યું. અકાર્બનિક હજી નથી બન્યું. જટિલ કાર્બનિકમાંથી સરળ અકાર્બનિક બન્યું. હવે સપોઝ કે આની ઉપર શું આવ્યું? વરસાદ આવે છે. વરસાદ આવે તો અહીંયા જે મળ દ્રવ્યો પડેલા છે એની અંદર રહેલા અકાર્બનિક દ્રવ્યો અને કાર્બનિક દ્રવ્યો બંને ધોવાણ થઈને થોડાક નીચલા સ્તરમાં જશે. પાણી સાથે પાણીમાં જે દ્રાવ્ય હોય એવા અકાર્બનિક ઘટકો ક્યાં જશે? ધોવાણ થઈને જમીનના થોડા નીચલા સ્તરમાં જશે. ઓકે, એટલે કે જલ દ્રાવ્ય ઘટકો જમીનના નીચલા સ્તરમાં જાય. અહીંયા પાણી પણ મળી ગયું. શું મળી ગયું? પાણી પણ મળી ગયું. એટલે વિઘટન માટે જે ભેજ હોવો જોઈએ એ ભેજ પણ મળી ગયો. જમીનમાં એ ધોવાણ થઈને ક્યાં સુધી પહોંચે છે? તો જે વિસ્તારની અંદર બેક્ટેરિયા અને ફૂગની માત્રા કેવી છે? વધારે, એ ભાગે આવી જાય છે. એટલે કે બેક્ટેરિયા અને ફૂગ આવે ત્યાં શું થાય છે? અપચય થાય છે. શું થાય? અપચય.
હવે કોઈ એક જગ્યાએ આ મૃતદેહોનો ઘટક કે મળ ઘટકો પડેલા છે, એના ઉપર બેક્ટેરિયા શું કરશે? ઘણા બધા બાહ્ય કોષીય ઉત્સેચકો એડ કરશે. શું કરશે? બાહ્ય કોષીય ઉત્સેચકો એડ કરે. યાદ રાખવાનું ખાસ, બાહ્ય કોષીય ઉત્સેચકો તમારે કહેવું નહીં તો તમે રસાયણો પણ કહી શકો. બાહ્ય કોષીય રસાયણો દ્વારા એ ઘટકોનું શું કરે? અપચય. અપચય એટલે તમને ખબર છે, ચય અને અપચય કોને કહેવાય? અપચય એટલે કે તોડવું. આ મળ ઘટકોને કે જે અકાર્બનિક અને કાર્બનિક ઘટકો છે એના ઉપર બેક્ટેરિયા અને ફૂગોએ શું કર્યું? બાહ્ય કોષીય રસાયણોનો સ્ત્રાવ કર્યો, જેના પરિણામે આ ઘટકો હવે શેમાં થશે? આ ઘટકોનું શું થાય? ધીરે ધીરે ભંગાણ થશે અને ધીરે ધીરે સડવા લાગશે. બેક્ટેરિયા અને ફૂગ એને શું કરશે? સડો ઉત્પન્ન કરશે. આ સડો ઉત્પન્ન થઈ જાય એટલે કાળું કાળું એકદમ દ્રવ્ય પ્રવાહી, આપણને કયો સજીવ છે એ ઓળખાય નહીં. ઓકે, એકદમ તમે આવું ઘણી વખત જોયું પણ હશે, ખેતરની અંદર જે સેન્દ્રિય ખાતરો બનાવતા હોય તો એ કાળો કાળો રગડો થઈ જાય, કે કોઈ પણ પ્રાણી જમીનને સડી ગયેલું હોય તો ત્યાં કાળું કાળું બધું થઈ ગયેલું હોય, તો એને શું કહેવાય? સેન્દ્રીકરણ. એ તબક્કો જે કયો હશે? સેન્દ્રીયકરણનો તબક્કો ચાલતો હશે. કયો? સેન્દ્રીયકરણનો. તો સેન્દ્રીયકરણના તબક્કામાં શું થશે? એકદમ કાળાશ પડતું પ્રવાહી જેવું દ્રવ્ય કે જેને આપણે શું કહીશું? હ્યુમસ બને. હ્યુમસ કયા તબક્કામાં બનશે? સેન્દ્રીયકરણના તબક્કામાં. કયા તબક્કામાં? સેન્દ્રીયકરણના તબક્કામાં. આ હ્યુમસ હશે એ કેવું હશે? તો કે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયા માટે ખૂબ જ પ્રતિરોધક હોય અને એનું વિઘટન હવે કેવું થશે? એકદમ ધીમે વિઘટન થશે. અત્યાર સુધીના તબક્કામાં શું થયેલું? તો કે વિઘટનનો દર થોડોક વધારે હતો, હવે પછી વિઘટનનો દર થોડોક ધીમો થઈ જશે. ઓકે, આ હ્યુમસ હશે એ એક પ્રકારનું કેવું હશે? કલીલ પ્રકૃતિ ધરાવતું હોય. કેવું? કલીલમય પ્રકૃતિ ધરાવતું હોય. અને કલીલ કોને કહેવાય એ તો તમને ખ્યાલ જ છે. ઓકે, ત્યારબાદનો તબક્કો છે ખનિજીકરણ. કયો? ખનિજીકરણ. હવે આ હ્યુમસ જે છે, આ હ્યુમસની અંદરથી પણ જે વિઘટન થઈને, અને આ વિઘટન કોણે કર્યું હશે? બેક્ટેરિયા અને ફૂગ જેવા વિઘટકોએ. હ્યુમસ ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે અને અકાર્બનિક તત્વો કે પોષક તત્વોને ક્યાં મૂકે? જમીનની અંદર મુક્ત કરે, એટલે કે ખનિજ દ્રવ્ય સ્વરૂપે. તો એને શું કહેવાય? ખનિજીકરણ. કોનું? આ હ્યુમસનું ફરીથી વિઘટન થયું કે જે કોણ કરશે? બેક્ટેરિયા અને ફૂગ જેવા દ્રવ્યો. એ શું કરે? બેક્ટેરિયા અને ફૂગ જેવા દ્રવ્યો વિઘટન કરીને અકાર્બનિક પદાર્થો, કેવા? અકાર્બનિક પદાર્થો કે જેને આપણે શું કહીએ? ખનિજ પોષક તત્વો. આ ખનિજ પોષક તત્વોને હવે જમીનમાં ઉમેરીએ છીએ તો જમીનમાં ઉમેરાય છે એ પ્રક્રિયા, એ તબક્કાને સ્પેસિફિકલી શું કહેવાશે? ખનિજીકરણ. અને આ ખનિજોને વનસ્પતિ ફરીથી યુઝમાં લે છે. રાઈટ? એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. ઓકે, તમારે આમાં યાદ શું રાખવાનું છે? કન્સેપ્ટ. તમે આ વિડિયોને વારંવાર જોજો જેનાથી તમને યાદ રહી જાય. અને જો ગુજરાત બોર્ડમાં આ સવાલ પૂછાય તો આ પણ એક મોસ્ટ આઈએમપી પૈકી એક સવાલ છે કે જે તમને સારા એવા માર્ક્સ કવર પણ કરાવી શકે. ઇઝીલી છે. અને તમે આ નીટની અંદરથી પણ આમાં કયા વિઘટકો છે, કોણ કોણ વિઘટકો તરીકે વર્તે, આવું બધું ઇઝીલી તમને પૂછી શકાય. અને તમે આવા કોન્ટેન્ટની અંદર તમે માર્ક્સ કવર કરી શકતા હોય. ત્યારબાદ આપણે આ ક્વેશ્ચનની અંદરથી થોડાક આગળ વધીએ, એવું જાણીએ કે વિઘટનની પ્રક્રિયા પર અસર કોણ કરે? શું વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કોણ કરે? ચલો, વિઘટકોની માત્રા વધારે હશે જે વિસ્તારમાં, જે પદાર્થ જમીનમાં, તો ઓબ્વિયસલી એ વિસ્તારની અંદર વિઘટન કેવું થશે? વધારે. જ્યાં વિઘટકો વધારે ત્યાં વિઘટન વધારે, જ્યાં વિઘટકો ઓછા ત્યાં વિઘટનનું પ્રમાણ પણ કેવું? ઓછું અથવા તો ધીમું હશે. બરાબર? તો આગળ જોઈએ કે વિઘટકો પર અસર કરતા પરિબળો. કોણ? વિઘટકો પર અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો હોય? તો એક જ વસ્તુ કે આ બેક્ટેરિયા અને ફૂગ કે જે વિઘટક તરીકે વર્તે છે એ કેવા પ્રકારના છે? જારક પ્રકારના છે. કેવા? જારક. એટલા માટે જ્યાં ઓક્સિજનની માત્રા કેવી છે? વધારે, ત્યાં વિઘટન પણ કેવું થશે? વધારે. તો એનો બીજો મતલબ કે ઓક્સિજનની માત્રા જ્યાં ક્યાંય પણ ઓછી છે ત્યાં વિઘટનનું પ્રમાણ પણ કેવું હશે? ઓછું હશે.
એકદમ સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ત્યારબાદ વિઘટનનો દર મૃત અવશેષોના ઘટક અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટન પર પણ આધારિત રાખે. કેવા? કે મૃત ઘટકો. કયા પ્રકારના મૃત ઘટકો છે? જેમ કે લિગ્નિન છે, વનસ્પતિની અંદર મૃત દિવાલ લિગ્નિન કે જેનું વિઘટન ધીમું થશે. ઓકે, મોટા ભાગે આવા લિગ્નિન, સેલ્યુલોઝ જેવા ઘટકો જમીનની અંદર ભળતા હોય, રાઈટ? તો આ તમારે ખાસ યાદ રાખવાનું કે મૃત દ્રવ્યો કયા કયા પ્રકારના છે. મૃત દ્રવ્યો, મૃત ઘટકોનો પ્રકાર કયો છે? સપોઝ કે મૃત દ્રવ્યનો પ્રકાર ક્યારેક લિગ્નિન છે, ત્યારબાદ કાઇટિન છે. કાઇટિનનું પણ વિઘટન કેવું થશે? ધીમું ધીમું. જેમ કે વંદો છે, એનું બાહ્ય કંકાલ હોય, તમે શંખ અને છીપલા તો જોયા જ હશે, દરિયાની અંદર જોવા મળે છે કે જે કાઇટિનના બનેલા હોય છે. એની અંદરનો સજીવ વિઘટન પામી જાય છે. કાઇટિન વિઘટન પામ્યું હજી નહીં. એવી રીતે ઘણીવાર લિગ્નિન પણ ઝડપથી વિઘટન પામતું નથી અને ખૂબ જ સમય લેનારી પ્રક્રિયા છે, રાઈટ? તો જ્યારે પણ વિઘટન લિગ્નિન અને કાઇટિનનું થવાનું હોય ત્યારે વિઘટનનો દર હંમેશા કેવો હશે? ઓછો. કેવો? વિઘટનનો દર કેવો હોય? ઓછો હશે. ત્યારબાદ કોઈ પણ આ બેક્ટેરિયા છે અને ફૂગ છે, એ બંને ક્યારે વધારે કાર્ય કરી શકશે? જ્યારે વાતાવરણની અંદર તાપમાન કેવું હશે? વધારે. એટલે કે વિસ્તાર કેવો હોવો જોઈએ? ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય. કેવો? ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય. અથવા તો મારે આને બીજી રીતે કેવું હોય તો જે વાતાવરણની અંદર તાપમાન અને ભેજ વધારે, એ વિસ્તારની અંદર વિઘટનનું પ્રમાણ કેવું હશે? વધારે. સેમ ટુ સેમ, જે વિસ્તારની અંદર તાપમાનનું પ્રમાણ ખૂબ ઓછું અને ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું, તો એ વિસ્તારમાં વિઘટનનું પ્રમાણ પણ કેવું હશે? વિઘટનનો દર કેવો હોય? ધીમો હોય. આનાથી ઉલટું, ખૂબ વધારે પડતું તાપમાન અને ખૂબ નીચો ભેજ, તો પણ વિઘટનની પ્રક્રિયા ઝડપી નહીં થાય. બંનેનું શું થયું હોવું જોઈએ? બેલેન્સ થયું હોવું જોઈએ. તો વિઘટનની પ્રક્રિયાનો દર કેવો હશે? વધુ ઝડપી. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ હુંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે. જો ઓછું તાપમાન અને અજારક શ્વસન થાય તો પણ વિઘટન કેવું થશે? ઘટશે. અજારક શ્વસન મેં તમને અહીંયા વાત કરી, રાઈટ? તો આટલી વસ્તુ તમે જો યાદ રાખો તો આને વિઘટનમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછે, 11-12 ને રિલેટેડ ક્યાંયથી પણ ટ્વિસ્ટ કરીને પૂછે, તો પણ તમે આનો આન્સર આપી શકો. આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરો, આપણે આગળ વધીએ. ત્યારબાદનો ટોપિક છે કે ઉર્જા શક્તિ પ્રવાહ વિશે નોંધ લખો. આખા નિવસન તંત્રની અંદર ઉર્જાનો સ્ત્રોત કોણ? તો આપણે બધાને ખબર છે વનસ્પતિ. પણ એ તો આપણા માટે ને, વનસ્પતિને પણ ઉર્જા ક્યાંથી મળી? સૂર્યમાંથી. બીકોઝ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્યમાંથી આવતા કિરણો કે વિદ્યુત ચુંબકીય તરંગોના મોજા છે, એને શું કહેવાશે? એ ઉર્જા સ્વરૂપે વનસ્પતિ ઉપર આપાત થાય છે અને ત્યાંથી એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમગ્ર પૃથ્વી કે સમગ્ર જીવાવરણની અંદર કોઈ પણ એક એવો ભાગ તમે બતાવો કે જ્યાં વનસ્પતિ કે કોઈ પણ પ્રકાશ સંશ્લેષણ વિના ઉર્જા આવતી હોય. ફક્ત અપવાદ સ્વરૂપે એક જ વસ્તુ છે, ઊંડા સમુદ્ર હોય, બરાબર? સમુદ્રની અંદર એકદમ ઊંડો ભૂતાપીય વિસ્તાર હોય, ત્યાં ઓટોમેટિક જે પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી છે ત્યાંથી ઉષ્મા મળતી હોય. એની સિવાય પૃથ્વીના કોઈ પણ ભાગે ઓટોમેટિકલી ઉર્જા ઉત્પન્ન થતી નથી. તો બધા જ નિવસન તંત્રની અંદર અલ્ટિમેટલી ઉર્જાનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. કોણ છે? સૂર્ય. સૂર્યમાંથી પૃથ્વી તરફ શું આવે છે? ઉર્જા આવે છે. ચલો, સૂર્યમાંથી 100% મોજા આવતા હશે સૂર્યના કિરણોના, કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે. કેવા છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. એમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે સક્રિય વિકિરણ કેટલું થાય? ફક્ત આ 100% નું 50%. એટલે કે વનસ્પતિ કે પૃથ્વી પર આપાત થતા ટોટલ સૂર્યપ્રકાશ, આપણે ગ્રીન હાઉસ અસર વખતે ભણી ગયા હતા કે સૂર્યપ્રકાશમાંથી ઘણો બધો પ્રકાશ આવે છે, એમાંથી 50% જેટલો શું થઈ જાય છે? વ્યય થઈ જાય, એટલે કે પરાવર્તન પામે છે. તો 50% જેટલી ઉર્જા પૃથ્વીને મળે છે. કોને મળે છે? પૃથ્વીને, કે જેને શું કહેવાશે? PAR.
PAR નું પ્રકાશ સંશ્લેષીય સક્રિય વર્ણપટ અથવા તો ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન. ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન કે જે કેટલું ફક્ત હોય છે 50% જ સૂર્યપ્રકાશના કુલ કે ઉર્જામાંથી મળે છે. એમાંથી પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે આ 50% ની પણ કેટલી એનર્જી વાપરે છે તો કે 2 થી 3% માત્ર. જો કેટલી 50% માંથી પણ 2 થી 3% એનર્જી કે સૂર્યપ્રકાશમાંથી વાપરે છે. પૃથ્વી સૂર્યમાંથી 100% ઉર્જા આવી, ઉર્જામાંથી 50% વ્યય થયો, 50% સૂર્યમાંથી આવેલી ઉર્જા પૃથ્વી પર પ્રકાશ સંશ્લેષણ કરી શકે એમ છે. એમાંથી વનસ્પતિ ફક્ત કેટલી કરે છે 2 થી 3% ઉર્જાનો ઉપયોગ કરે છે. આ ઉર્જા વનસ્પતિને મળે છે તો એનો કોઈ એકમ પણ હોવો જોઈએ. હંમેશા ઉર્જાનો એકમ શું હોય? કિલો કેલરી. પરંતુ વનસ્પતિ પર ક્યાં પડે છે? પર્ણ પર. કોઈ પર્ણનો વ્યાસ કે કદ મોટું હોય, ઘણા પર્ણનો કદ નાનું હશે. તો આપણે પર્ણ દીઠ લેવાનું છે એટલે કે ઉર્જા કેટલી મળી એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર માં લઈશું. ક્ષેત્રફળ કોને લઈશું? સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ પ્રકાશ સંશ્લેષણની ઉર્જા મહિને વર્ષે નથી માપવામાં આવતી. એ મિનિટે સેકન્ડે પણ મપાઈ શકે એમ હોય. પ્રકાશ સંશ્લેષણ કેટલું થયું કે 1 મિનિટની અંદર કેટલું પ્રકાશ સંશ્લેષણ થાય છે એને તમે મિનિટમાં પણ માપી શકો. એટલે કિલો કેલરી સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ અથવા તો તમે ટાઈમ તરીકે કોઈ પણ લઈ શકો. રાઈટ? એટલે આપણે અહીંયા મને ઈચ્છા છે કે મિનિટ લઈએ, ચલો મિનિટ લઈ લઈએ. તમે કલાક લેવી તો કલાક પણ લઈ શકો, પરંતુ મિનિટ એ એક એવો એકમ છે કે જેમાં આપણે ઉર્જાને માપી શકીશું. સેકન્ડની અંદર કદાચ નહીં માપી શકો બીકોઝ સેકન્ડે તાત્કાલિક ફરી જશે ઉર્જા. મિનિટની અંદર તમે માપી શકો. ઓકે, તો આ પ્રકાશ સંશ્લેષણ થયું. આ પ્રકાશ સંશ્લેષણ થયું એમાંથી વનસ્પતિ, અહીંયા કોણ છે? વનસ્પતિએ શું મેળવ્યું? ઉર્જા મેળવ્યું. આ ઉર્જા છે એટલે કે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જા કે ખોરાક બનાવ્યો હતો એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો. કોણ? ઉત્પાદકો. આ ઉત્પાદકો ઉપર કોણ આધાર રાખે છે? આ ઉત્પાદકો ઉપર શક્તિ કે ઉર્જા માટે કોણ આધાર રાખે? ઉપભોગીઓ. બધા જ ઉપભોગી. બરાબર? ઉપભોગી મારે ના કહેવું હોય તો અહીંયા હું એવું પણ કહી શકું કે પ્રાથમિક ઉપભોગી. ચલો, પ્રાથમિક ઉપભોગી ઉપર કોણ આધાર રાખે? દ્વિતીયક ઉપભોગી. દ્વિતીયક ઉપભોગી ઉપર કોણ આધાર રાખે? તૃતીયક ઉપભોગી. શાના માટે આધાર રાખશે આટલો બધો? ઉર્જા માટે. શાના માટે? ઉર્જા માટે આટલો બધો આધાર રાખે. રાઈટ? તો આમાંથી આપણે આ કોણ હોઈ શકે? આ ઉત્પાદકો હોય. તો આ કે બરાબર આ બધા કેવા છે? પ્રાથમિક ઉપભોગી તરીકે કોણ વર્તે? તૃણાહારી સજીવો. કોણ? તૃણાહારી. અને આ બંને કોના તરીકે વર્તે? માંસાહારી સ્વરૂપે. કોના સ્વરૂપે? એમાંથી આ દ્વિતીય ઉપભોગી છે એ પાછું કેવું હશે? મિશ્રાહારી હશે. એ પ્રાથમિક ઉપભોગીને પણ ખાઈ શકતું હોય અને ઉત્પાદકોને પણ ખાઈ શકતું હોય. રાઈટ? ખોરાક કે ઉર્જા માટે આધાર રાખતો હશે. ઓકે, તો અહીંયા જુઓ તમે, સૂર્યમાંથી ઉર્જા વનસ્પતિમાં આવી, એ દરમિયાન પણ ઘણો બધો વ્યય થયો. બરાબર? એવી રીતે ઉત્પાદકોમાંથી ઉર્જા પ્રાથમિક ઉપભોગીમાં જતી હશે, એ દરમિયાન પણ શું થતો હોય? ઉર્જાનો વ્યય. ઉપભોગીમાંથી દ્વિતીયક ઉપભોગીમાં જાય ત્યારે પણ ઉર્જાનો અહીંયા શું થાય? વ્યય. દ્વિતીયક ઉપભોગીમાંથી તૃતીયક ઉપભોગીમાં જાય તો અહીંયા પણ હંમેશા ઉર્જાનો શું થાય? વ્યય થાય. શું થશે? ઉર્જાનો વ્યય થશે. આમ ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામે છે, પરંતુ દર પોષક સ્તરે વહન પામતા એમાં ઉર્જાનો વ્યય પણ થાય છે કે જેને શું કહેવાય છે? ઉર્જાનો શક્તિ પ્રવાહ. શક્તિ પ્રવાહ સૂર્યમાંથી આવ્યો ઉર્જાનો, ત્યારબાદ ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોગી એટલે કે પોષક સ્તરના વિભિન્ન સ્તરે આ ઉર્જાનું વહન થાય છે કે જેને શું કહેવાશે? ઉર્જાનો શક્તિ પ્રવાહ. હવે ઉર્જા વિશે વાત કરીએ છીએ તો નીટ બાબતે પણ આપણે થોડુંક જોઈ લઈએ કે ઉર્જા કે શક્તિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોના નિયમોને યાદ કરવામાં આવતા હોય? થર્મોડાયનેમિકના નિયમો યાદ કરવામાં આવતા હોય. ચલો, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એવું કહે છે કે થર્મોડાયનેમિક્સ અનુસાર શક્તિનું નિર્માણ કે નાશ થઈ શકતું નથી. શક્તિનો જથ્થો કેવો છે? અચળ. એટલે કે ઉર્જા કેવી છે?
અચળ છે, પરંતુ એ એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહન પામી શકે? તો કે યસ. જુઓ, એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહન પામે છે? તો કે યસ. બીજો થર્મોડાયનેમિક્સ નો નિયમ શું છે? તો કે શક્તિ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે ત્યારે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. શું થાય છે? વ્યય. જો વ્યય થાય છે તો આ નિયમ કયો છે? થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ. આ બંને નિયમને તમારે યાદ રાખવાના છે, કારણ કે તમને ક્યાંક ને ક્યાંક એમસીક્યુ ની સાથે સાથે ક્યાંક જોડી દે છતાંય આવડતું હોવું જોઈએ. ચલો, અહીંયા ઊર્જાનો વ્યય થાય છે એટલા માટે અહીંયા જુઓ, ઊર્જા આખી કેવી છે? એક માર્ગી થતી પ્રક્રિયા છે. ઊર્જા જો આવી રીતે એક માર્ગી જ ગઈ કે માંસાહારીમાંથી પાછી વનસ્પતિમાં આવી ઊર્જા? નહીં. તમને એવું થતું હશે કે સર એ તો વિઘટન દ્વારા આવે છે ને. અહીંયા ત્રીજું કોણ હશે? એક વિઘટકો. કે વિઘટકો એ અહીંયાથી પણ ઊર્જા લેશે, અહીંયાથી પણ ઊર્જા લેશે, અહીંયાથી પણ ઊર્જા લેશે, અહીંયાથી પણ ઊર્જા લેશે અને ફરીથી જમીનમાં આપવું. બરાબર. પરંતુ એ વિઘટકો પણ ક્યાંક ને ક્યાંકથી ઊર્જા લે છે, તો એનો માર્ગ પણ કેવો થયો? એક માર્ગી. વિઘટકોમાંથી આ ઊર્જા ડાયરેક્ટ લે છે? નહીં. એટલા માટે હંમેશા ઊર્જાનો જે પ્રવાહ છે એ કેવો હશે? એક માર્ગી પ્રવાહ હશે. કેવો? એક માર્ગી. રાઈટ? તો અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું કે એક સજીવ ઉપર આધાર રાખે છે કે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે, એટલે કે પોષણ માટે એ શું રચે છે? એક આહાર કડી રચે છે, આહાર શૃંખલા રચે છે. તો એના વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે શું કરશો? આ બંને ક્વેશ્ચન્સને સારી રીતે એનસીઈઆરટી બુકમાંથી વાંચો, બીકોઝ એનસીઈઆરટી એ નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. એમસીક્યુ સોલ્વ કરો, મહેનત કરતા રહો. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.